ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપરોક્ત શાળામાં સીબીએસઈ બોર્ડની માન્યતા ન હોવા છતાં પણ સીબીએસઈનો કોર્સ ચલાવી વાલીઓને અને વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા બાબતે ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે। ઉપલેટા ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપરોક્ત શાળામાં સીબીએસઈ બોર્ડની માન્યતા શાળામાં સીબીએસઈ બોર્ડની માન્યતા હોવા છતાં સીબીએસઈનો કોર્સ ચલાવી વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા આ સ્કૂલમાં ટીચર તરફથી વિદ્યાર્થીઓને સ્ટ્રિક્ટલી સૂચના આપવામાં આવી છે કે કોઈ ઓડિટ આવે કે કોઈ ગેસ્ટ આવે તો તમારે ગુજરાતી બોર્ડની જ ટેક્સ્ટ બુક બતાવવાની અને તે મુજબ જ શિક્ષણ આપવામાં આવશે તેમ કહ્યું। ગુજરાત બોર્ડ હોવા છતાં સ્કૂલમાં સીબીએસઈ તથા ગુજરાત બોર્ડ મુજબ એમ બંને કોર્સ એકી સાથે ચલાવવામાં આવે છે, જેથી બાળક માનસિક ત્રસ્ત થઈ જાય છે। આ સ્કૂલમાં નોટબુક, ડ્રેસ, નાસ્તો વગેરે બધું જ આ સ્કૂલમાંથી આપવાનું હોય છે। 400 થી 500 વાલીનો વિદ્યાર્થી અને વાલી ગયા ત્યાં જે સીબીએસઈ બોર્ડમાંથી જે કંઈ મંજૂરી માટેની માહિતી પૂછી અને બધે રજૂઆત કરી તો યોગ્ય જવાબ ન મળતા ત્યાંથી તમામ વાલીઓ મારી ઓફિસમાં શાસન કચેરી આવ્યા અને અમને રજૂઆત કરી। અમે યોગ્ય વાલીઓને જવાબ આપ્યો કે ભાઈ જે કંઈ તમારી રજૂઆત છે એને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને આવતીકાલે જ આ શાળાઓ જે કંઈ પ્રકારમાં શાળાઓ ચાલે છે એની તપાસ કરવામાં આવશે અને આનો રિપોર્ટિંગ અમે ઉપર લેવલ જ રાજકોટ તેમજ ગાંધીનગર સુધી કરશું અને વહેલામાં વહેલી તકે જે વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી કાર્યવાહી કરશું। આ સ્કૂલમાં 20,000 થી 25,000 ફી લેવામાં આવે છે એમ વાલીઓએ જણાવેલ, તેથી બધા નિશાળના વિદ્યાર્થીઓએ શાસન અધિકારીને આવેદનપત્ર આપેલ છે। વિપુલ ધામેજા, વી ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।